ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી નજીક પ્રભુનગર વિસ્તારમાં ધોળે દિવસે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે। સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા 25 વર્ષીય યુવાનની જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી। મળતી વિગત પ્રમાણે પ્રભુનગર ખાતે મકાન નંબર 217ની ગલીમાં અરવિંદભાઈ કિરાણા સ્ટોરની ચાલ પાસે મૃતક અને આરોપી વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી શરૂ થઈ હતી। જાહેર રોડ પર શરૂ થયેલો ઝઘડો ગલી સુધી પહોંચીને ઉગ્ર બની ગયો હતો। આ દરમિયાન આરોપીએ પોતાના ખિસ્સામાં રાખેલા તીક્ષ્ણ હથિયારથી મૃતકના ગળાની નીચે છાતીના ભાગે ઘા માર્યો હતો, જેને પગલે ગંભીર ઈજા થતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ઉધના પોલીસની પકડમાં ઉભેલો વ્યક્તિ છે શિવ કરણ, કે જેને ગઈકાલે જાહેરમાં એક યુવકની હત્યા કરી નાખી હતી। દિનેશ નામના યુવકને ચાલવા બાબતે ટક્કર વાગી હતી અને આ ટક્કર જેવી સામાન્ય બાબતને થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો। જો કે આરોપી દ્વારા યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો। જો કે લુમ્સ ખાતામાં કામ કરતો ને એક જ વિસ્તારમાં બંને યુવકો રહેતા હતા। કહી શકાય છે કે મિત્રો હોવાની શક્યતાઓ છે। આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો તો પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ઝડપી પાડ્યો છે, પણ ચાલવા બાબતે થયેલી ટક્કર હત્યા સુધી પહોંચી હતી અને સામાન્ય આ ઝઘડો આ યુવકે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી। જો કે પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। ત્યારે સામાન્ય ઘટનામાં હત્યાને અંજામ આપનાર વ્યક્તિ હાલ પોલીસમાં પકડમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી નજીક પ્રભુનગર વિસ્તારમાં ધોળે દિવસે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે। સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા 25 વર્ષીય યુવાનની જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી। મળતી વિગત પ્રમાણે પ્રભુનગર ખાતે મકાન નંબર 217ની ગલીમાં અરવિંદભાઈ કિરાણા સ્ટોરની ચાલ પાસે મૃતક અને આરોપી વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી શરૂ થઈ હતી। જાહેર રોડ પર શરૂ થયેલો ઝઘડો ગલી સુધી પહોંચીને ઉગ્ર બની ગયો હતો। આ દરમિયાન આરોપીએ પોતાના ખિસ્સામાં રાખેલા તીક્ષ્ણ હથિયારથી મૃતકના ગળાની નીચે છાતીના ભાગે ઘા માર્યો હતો, જેને પગલે ગંભીર ઈજા થતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ઉધના પોલીસની પકડમાં ઉભેલો વ્યક્તિ છે શિવ કરણ, કે જેને ગઈકાલે જાહેરમાં એક યુવકની હત્યા કરી નાખી હતી। દિનેશ નામના યુવકને ચાલવા બાબતે ટક્કર વાગી હતી અને આ ટક્કર જેવી સામાન્ય બાબતને થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો। જો કે આરોપી દ્વારા યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો। જો કે લુમ્સ ખાતામાં કામ કરતો ને એક જ વિસ્તારમાં બંને યુવકો રહેતા હતા। કહી શકાય છે કે મિત્રો હોવાની શક્યતાઓ છે। આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો તો પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ઝડપી પાડ્યો છે, પણ ચાલવા બાબતે થયેલી ટક્કર હત્યા સુધી પહોંચી હતી અને સામાન્ય આ ઝઘડો આ યુવકે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી। જો કે પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। ત્યારે સામાન્ય ઘટનામાં હત્યાને અંજામ આપનાર વ્યક્તિ હાલ પોલીસમાં પકડમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।